એને આગળ વાત કરી કે વર્ષોથી કોંગ્રેસ ભાજપ સાથે સાંઠગાંઠ રાખે છે. કોઈકને એમ થાય કે ભાઈ તો આમ આદમી પાર્ટી છે તે આક્ષેપ કરે. નહીં, આ આક્ષેપ નથી, આ સાચી વાત છે. એનો પુરાવો તમને આપો, આ ખોટી વાત નથી. કોંગ્રેસની વર્ષોથી ભાજપ સાથે સાંઠગાંઠ છે, આ કોઈ ખોટી વાત નથી. ડંકાની ચોટ ઉપર સાચી વાત છે. એનું તમને કારણ કહી દઉં. અત્યારે સત્તામાં ભાજપ બેઠી, વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી કોંગ્રેસ બેયને માની લો કે બેય છે, એને લડવાની બેયને પ્રજાએ તક આપી ને, તો કોંગ્રેસ ક્યાંય માર્કેટમાં તમને દેખાય છે લડતી? દેખાય? હા કે ના? આમ આદમી પાર્ટી ખેડૂતો માટે, ગુજરાતના લોકો માટે લડતી દેખાય છે. એને છોડો, ચાલો વાત મૂકો. છેલ્લા 5 વર્ષમાં તમે જોઈ લો, છેલ્લા 5 વર્ષમાં જતા રહ્યો, લોકો માટે કોઈ નેતા લડતા હોય અને એને જેલમાં નાખ્યા અથવા એની ઉપર હુમલો થયો હોય, એવા કોંગ્રેસમાં છેલ્લા 5 વર્ષમાં તમે ક્યાંય જોયું કોઈ કોંગ્રેસના નેતાને લોકો માટે લડતા લડતા જેલમાં નાખી દીધો હોય અથવા એની ઉપર હુમલો થયો હોય? છેલ્લા 5 વર્ષમાં કોઈને ખબર હોય તો નામ આપો. છે ક્યાંય? છેલ્લા 5 વર્ષ છોડો, છેલ્લા 3 કે 5 મહિનાની અંદર તમને આમ આદમી પાર્ટી 5 એવા દાખલા બતાવું કે જેમાં ખેડૂતો માટે, લોકો માટે લડતા લડતા જેલમાં જવું પડ્યું હોય ને, અમારી ઉપર હુમલા થયા હોય, એવા તમને 5 તમારી સામે દાખલા. એક, અમે 108 દી જેલમાં ગયા, હું મારી સાથે રાજુભાઈ 108 દિવસ ખેડૂતો માટે જેલમાં ગયા. બીજો મુદ્દો, હરેશભાઈ સાવલિયા જુનાગઢના ખેડૂતો માટે મંડળીમાં ત્યાં જઈને લડતા હતા તો એમને ખોટો કેસ કરીને નાખી દીધો, પાછા પાસામાં નાખીને ફરીથી જેલ કરી. આવતીકાલે, ગઈકાલે બહાર નીકળ્યા જેલની બહાર. ત્રીજો મુદ્દો, જિગીશાબેન પટેલ લોકો માટે લડે છે, એમની ઉપર હુમલો કર્યો. પહેલી વાત તો એ છે કે આ સરકાર એમ કહે છે કે ભાઈ આપણા રાજ્યની અંદર આપણું રાજ્ય સુરક્ષિત છે, ભાજપની કે સરકાર આવી પછી આપણે સુરક્ષિત છીએ. હવે થોડા દિવસે એક બેન ઉપર જો આ રીતે હુમલા થતા હોય ને તમે સુરક્ષિત હોવાની વાતો શું કરો છો?